જય માતાજી મિત્રો, આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવી ચીકુ આઈસ્ક્રીમ બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને આપણે ઘરની વસ્તુમાંથી જ બનાવી લેશું અને ગેસ ચાલુ કરવાની પણ જરૂર નહીં પડે અને તમે તેને વ્રતમાં પણ ખાઈ શકશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 1/4 કપ જેટલી ખડી સાકર લઈ લીધી છે. તમે તેની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે મેં અહીંયા 10 થી 12 નંગ જેટલા કાજુ લીધા છે. તેનાથી તેનો ક્રીમી ટેક્સચર આવશે. તો હવે તેને આપણે સરસ રીતે પીસી લેવાનું છે અને આવો પાવડર બનાવી લેવાનો છે. તમારે આવો ફાઇન પાવડર બનાવી લેવાનો. તો હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે 4 મેં મીડિયમ સાઇઝના ચીકુ લઈ લીધા છે. તેને સરસ રીતે ધોઈ લઈ અને તેની છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લેવાના છે. તો હવે એક મોટું મિક્સર બાઉલ લઈ લેશું. તેમાં આપણે જે કટકા કરેલા ચીકુને નાખી દઈશું અને જે પાવડર કરેલું છે તે નાખી દઈશું. અને હવે આપણે અહીંયા 1.5 કપ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે. મલાઈવાળું જ દૂધ લેવાનું છે, જેથી કરીને આપણે બહારની મલાઈ કે ક્રીમનો જરૂર નહીં પડે. હવે તેને આપણે 3 થી 4 મિનિટ પીસી લેવાનું છે, ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે આ પ્રોસેસ કરશો ત્યારથી ને તમારે તેનું ક્રીમી ટેક્સચર આવી જશે. તો જો આવી રીતે બબલ થઈ જાય મીન્સ કે આપણે સરસ રીતે પીસાઈ ગયું છે. આ તમે જુઓ, આવું આપણે પીસી લેવાનું છે. એકદમ ક્રીમી ટેક્સચર જેવું તમારે થઈ જશે. કાજુ નાખવાથી તમારે બહાર જેવો જ આઈસ્ક્રીમ બનશે. આવી રીતે જો ચમચીમાં કોટિંગ થઈ જાય મીન્સ કે આપણી આઈસ્ક્રીમ બનવા માટે રેડી છે. આ તો હવે આપણે એરટાઈટ એક ડબ્બો લઈ લેવાનો છે. એરટાઈટ ડબ્બો લઈ લેવાનો, જેથી કરીને તેનું ઢાંકણું એકદમ ફિટ હોય તેવું લેવાનું, જેથી કરીને જ્યારે તમે ફ્રીઝરમાં રાખો ત્યારે તેમાં બરફ નહીં જામે. તો હવે તેને તેમાં ડબ્બામાં આપણે રાખી દઈશું અને એકદમ સરસ રીતે ઢાંકણાને ફિટ કરી દઈશું, જેથી કરીને અંદર બરફ નહીં જામે. અને 7 થી 8 કલાક માટે તેને હવે આપણે ફ્રીઝરમાં રાખી દઈશું. તો મારે 8 કલાક થઈ ગઈ છે અને આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તમે જુઓ. તો હવે તેને હું 5 મિનિટ માટે એમનેમ રાખીશ અને તેને હું એક ડીશમાં કાઢી લઈશ. તે 5 મિનિટ તમે રાખશો તો એકદમ આસાનીથી તમારે ડીશમાં નીકળી પણ જશે. તો જુઓ, બહાર જેવો જ એકદમ ક્રીમી ટેક્સચર, તેનું ક્રીમી આઈસ્ક્રીમ આપણી બની છે. તો તેમાં ઉપરથી આપણે મેં અહીંયા કાજુ અને પિસ્તાને નાના નાના કટકા કરી લીધા છે, તે ઉપરથી ગાર્નિશિંગ કરી દઈશું. તો આપણી ચીકુ આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બની છે અને બહાર જેવી જ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલશો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.